સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 13/3/2025 ને ગુરુવાર. ફાગણ સુદ 14. આજે હોળી. આજના દિવસને હુતાશની દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, હોલિકા દહન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, આજે હોળી તરીકે પણ દિવસ ઓળખવામાં આવે છે. જે લોકો પૂનમનો ઉપવાસ કરતા હોય એ લોકો વ્રતની પૂનમ આજે કરવાની રહેશે. જે હોળી ભૂખ્યા રહેતા હોય તે લોકો આજે રહેવાનું રહેશે. હોલિકા માતાના ચરણોમાં વંદન કરી એક ખાસ સૂચના આપી કે જ્યાં પણ હોળિકાનું પ્રાગટ્ય થતું હોય ત્યાં જઈને દર્શન કરવું અને માતાજીને પ્રાર્થના કરવાની છે. એ પ્રાર્થનાનો અલગ વિડીયો બનાવીને મૂકવાનો છે. દરેક જણાએ પ્રાર્થના કરવી. હોલિકાની પ્રાર્થના કરવાથી હોલિકા દેવી આપણા સંતાનનું રક્ષણ કરનારી, પ્રહલાદની જેમ રક્ષા કરે એમ વિશ્વના જેટલા પણ ભક્તો છે, જે ધર્મને માનનારા છે, જે સાત્વિક જીવન જીવી રહ્યા છે, જે ભગવાનની ઉપાસના આરાધના કરનારા છે, એ લોકોનેથી નેગેટિવિટીને દૂર રાખનારી દેવી હોલિકા દેવી. ગમે તેવો મોટો રાક્ષસ, ગમે તે ખરાબ નકારાત્મક શક્તિથી પણ હોલિકા રક્ષા કરે. અને મૂળ એનું મહત્વ સમજો. એની કથા સાંભળશો તો તમને ખ્યાલ આવે. એટલા માટે હોલિકા માતાના દર્શન કરવા જજો અને ત્યાં તમારી પોતાની પણ રક્ષા માંગજો અને તમારા બાળકોને કંઈક અલગ સ્વરૂપ, અલગ પ્રકારનો પ્રભાવ એનો મળતો હોય છે. કારણ કે સાક્ષાત હાજર હોય છે જ્યારે આપણે હોલિકા પ્રગટાવીએ છીએ. એક જ એવી છે કે એક દિવસ સુધી પૂજા થાય તેનું વિસર્જન અને એ માં એ દિવસે આવે છે અને બોલાવવામાં આવે. ધર્મશાસ્ત્ર પ્રમાણે આ તહેવારની ઉજવણી થતી હોય છે. માટે હું અલગથી જે વિડીયો મૂકું એમાં હોલિકા માતાની પ્રાર્થના મૂકવાનો છું. એ પ્રાર્થના હું બોલાવીશ તમારી પાસે, તે રીતે તમે બોલી શકો. એનાથી ઘણું સારું પણ મળે. દેવી પ્રસન્ન થાય છે અને તમારું પોતાનું રક્ષણ જગતમાં કરનારી બની જાય છે. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વય ભયતઃ ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમસ્તે. બોલતાસી માતાના ચરણોમાં. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આ હોલિકાનો તહેવાર ધૂમધામથી ઉજવવો જોઈએ, ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવો. તમે દર્શન કરનારી દેવી છે, પણ ગમે તેમ ન ઉજવશો. આવતીકાલે ધૂળેટી છે, ધૂળેટીમાં પણ ગમે તેમ કલર લગાવતા હોય તેવું બધું ના કરશો. તમે જેવું અર્પણ કરો છો ને તેવું તમને પ્રાપ્ત થાય છે. અને કિચડ ને કાદવ ને એ બધું ન કરશો. ગુલાલનું બહુ મહત્વ છે, રંગબેરંગી કલરનું બહુ મહત્વ છે. તમે સામે જેવું ગુલાલ નાખો છો સામેવાળી વ્યક્તિ પર, એને આનંદ પ્રાપ્ત થાય છે. એ આનંદનું સુખ તમને પ્રાપ્ત થાય. એટલે તમે જેવું આપશો તેવું તમને મળશે. હોળિકાનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવો. આ દિવસે આખા જગતની ઉપરથી હિરણ્યકશ્યપનો જે પ્રભાવ હતો નેગેટિવ, એટલા માટે આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવતો હોય છે. તમે ગંદકી ન કરો, તમારા ઘરમાં દરિદ્રતા આવશે. જે વ્યક્તિ ગંદી વસ્તુનો ઉપયોગ કરીને ધૂળેટી રમે છે તેના ઘરમાં ગંદકી આવે, એના ઘરમાં દરિદ્રતા આવશે. ધ્યાન રાખજો. આજે તારીખ છે 13/3/2025 ગુરુવાર. ફાગણ સુદ 14 પૂનમ સાથે છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે સવારે 10:37 પહોંચે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય પૂનમ. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે સવારે 4:06 શરૂ થાય. આવતીકાલે સવારે 6:20 પૂર્ણ થાય. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે તૃતીય. આ તૃતીય યોગ આજે બપોરે 1:03 પહોંચી જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સૂર્ય. આજે જે બાળકનો જન્મ થાય છે કરણ ગણાય છે વણિજ કરણ. આજે સવારે 10:37 પહોંચી જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વૃષ્ટિ કરણ. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ રાશિની અંદર અક્ષર આવે છે મોનેટો. સિંહ રાશિના સ્વામી ભગવાન સૂર્યનારાયણ. આ સિંહ રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ 14 તારીખે બપોરે 12:57 પહોંચાય. ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ બહુ જ મહત્વ છે. જીવનમાં મુખ્ય 5 તત્વો છે આપણા. આની વિધિ પૂજા કરે તો તમારું જીવન એકદમ સરળ થઈ જશે. એક ભાર નીકળી જશે તમારો. ચોક્કસ કરી લેજો. આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય છે ને વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને અમારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન કરેલું તમારું જીવન આખું વર્ષ સુંદર રીતે વ્યક્ત કરશે.
આજના દિવસે સવારમાં ઉઠી જે આપણે ચેનલ પર શુકન બતાવ્યું છે શુકન કરીને જાઓ તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાણ લઈને કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈના ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈની સગાઈ હોય અત્યારે તો ખાસ કરીને આજે પક્ષો હોય છે છઠ્ઠીની પૂજા હોય. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય પરંતુ મિત્ર આજના દિવસે કોઈ પણ કાર્ય કરવાનું નથી. તો આજનું શુકન ગ્રહણ નહીં કરજો તો કાર્યમાં ઓછી તકલીફો આવશે. આમ તો અત્યારે હળસ્તક ચાલે છે એટલે કોઈ પણ કાર્યનો આરંભ ન કરવો જોઈએ. છતાં પણ જવું જ પડે અનિવાર્ય સંજોગોમાં તો આપણું શુકન ગ્રહણ જઈશું. એમણે તમે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય ચોક્કસ શું સમય હોય તે સમયગાળા દરમિયાન કરશો તો ઘણું શુભ. આજે સમય જોઈ લઈએ. આજે સવારે આમ આજના દિવસે ખાસ કરીને બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ અને હોળિકાનો તમે ઉપવાસ પણ કરેલો હોય. અન્નદાન કરી પછી જ ઉપવાસ કરવો જોઈએ નિયમ પ્રમાણે. આજના દિવસે બ્રાહ્મણોને અન્નદાન કરી જરૂર નથી એના ઘર સુધી જવાનું. હવે તો આધુનિક જમાનો થઈ ગયો છે તો ગૂગલ પે પણ કરી નજીકમાં રહેતા પછી જાતે જઈને આપ્યો પછી જ તમારો ઉપવાસ છોડો તો એનાથી ઘણું સુફળ પ્રાપ્ત થતું હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેનો શુભ સમય જોઈ લે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો પણ સમય શુભ રહેશે. આ 6 થી 9 નો જે ટાઈમ છે એમાં તમે હોળી પ્રાગટ્ય કરી શકો છો. એમ હોળી પ્રગટવાનો કોઈ દિવસ ચોક્કસ સમય નથી. સંધ્યાકાળ બતાવે સંધ્યાકાળની અંદર એ હોળી પ્રાગટ્ય થવું છે તો 6 થી 9 માં થઈ શકે. એમાં જ આજે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1 ને 30 મિનિટ સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ નહીં મળે મળવાની બિલકુલ ઓછી છે. આજના દિવસે ખાસ કરીને ચોરી કરીને હોળી પ્રગટાવતા હોય લાકડાની ખાણાની ચોરી કરવામાં આવતી હોય છે અને ચોરી કર્યા પછી હોળી કરવામાં આવતું હોય છે. ત્યાં નક્ષત્રનો પ્રભાવ ચોરાયેલી વસ્તુ કોઈને પણ પાછી ન થાય એવો આજનો દિવસ. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ બને ત્યાં સુધી ન કરો. આજે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં કોર્ટ કચેરી કાનૂની અડચણ આવી શકે છે. એ વસ્તુ યા તો ચોરાયેલી હોઈ શકે યા તો એ વસ્તુ પર એવો આક્ષેપ આવી શકે છે યા તમે કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો તો એની પર પણ કંઈક ને કંઈક કાનૂની કાર્યવાહી થઈ શકે છે. એટલે ચોક્કસ ધ્યાન રાખીને કામ કરજો. બને ત્યાં સુધી કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. પણ આજે હોળસ્તક છે. બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. તમારા પર મોટી આપત્તિ આવી શકે દરોડા લાંચમાં તમે ફસી શકો છો માટે બહુ યોગ્ય સમય નથી. આજે જે હોળસ્તક એ આવતીકાલે બપોરે 12:25 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું યોગ્ય સમય. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશ્યામ પૂર્ણિયાયામ બૃહસ્પતિવાસન વિત્તાયામ મિત્રો હોળિકા પ્રાગટ્યનો સમય સંધ્યાકાળનો રહેતો હોય છે. સંધ્યાકાળે તમે પ્રાગટ્ય કરી શકો છો. અને હમણાં જે ગ્રહણ છે બે ગ્રહણ દેખાવાનું નથી એટલે કોઈ પાળવાનો નિયમ પણ નથી. હોળીનો ઉપવાસ આજે કરવાનો રહેશે. પૂનમનો ઉપવાસ પણ આજે કરવાનો રહેશે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ
आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीट में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ सर्वं परिपूर्ण अस्तु. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल
मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न मम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.